આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું પેશી. તો એમાં આપણે જોઈએ તો કે પેશી કોને કહે છે? તો કે કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે. જેમ બધા કોષોનું કામ અલગ અલગ હતું એવી રીતના બધી પેશીનું કામ પણ કેવું હશે? અલગ અલગ હશે. તો એમાં આપણે જોઈએ તો કે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી આ બંનેમાં શું શું તફાવત હશે? એમાં આપણે જોઈએ તો કે એક તો વનસ્પતિ પેશી છે સ્થાયી હોય છે, કારણ કે વનસ્પતિને હલનચલન કરવાનું ના હોય, જ્યારે પ્રાણી પેશી છે હલનચલન કરતી હોય છે. વૃદ્ધિમાં પણ જોઈએ તો કે વનસ્પતિ છે એનું વિભાજન થતું રહેશે, જ્યારે પ્રાણી પેશીમાં અમુક સમય પછી વિભાજન અટકી જશે. ત્યારબાદ આપણે જોઈએ તો કે પેશી છે એમાં બે પ્રકાર પડશે, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. પ્રાણી પેશીનો પછી આપણે અભ્યાસ કરવાનો છે. આપણે કાલના વિડિયોમાં વનસ્પતિ પેશીનો અભ્યાસ શરૂ કર્યો હતો. વનસ્પતિ પેશીની અંદર બે પ્રકાર પડતા હતા, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. એના વિભાજનના આધારે, જો વિભાજન થતું હોય તો વર્ધનશીલ પેશી અને વિભાજન ના થાય તો સ્થાયી પેશી. એની અંદર વર્ધનશીલ પેશીમાં આપણે જોઈ ગયા હતા કે વર્ધનશીલ પેશીની અંદર આપણે એક પ્રકારની આકૃતિ જોઈ ગયા હતા અને એમાં ત્રણ પ્રકારની પેશી હતી. પાર્શ્વીય પેશી હતી, આંતરવિષ્ટ અને અગ્ર, ત્રણ પ્રકારની હતી. અગ્ર વર્ધનશીલ પેશી હતી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. જેની અંદર અગ્ર વર્ધનશીલ પેશી છે મૂળ અને પ્રકાંડના આગળના ભાગમાં આવેલી હતી. પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એ પરિઘીય વિસ્તારમાં આવેલી હતી, જ્યારે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે તે પર્ણોના તલ પ્રદેશમાં અને ડાળીઓના આંતરગાંઠમાં આવેલી હતી. જેની માહિતી આપણે ગયા વિડિયોની અંદર જોઈ ગયા હતા. તો આ વર્ધનશીલ પેશી. પછી એનો બીજો પ્રકાર હતો સ્થાયી પેશી. વનસ્પતિ પેશીના બે પ્રકાર, વર્ધનશીલ પેશી જેનો આપણે અભ્યાસ કરી ગયા, અને આજે આપણે જે જોવાની છે કઈ છે તો કે સ્થાયી પેશી. વર્ધનશીલ પેશી છે એનું જ્યારે વિભાજન થતું હોય છે, પછી આપણે જોઈએ હતા કે અમુક સમય પછી એનું વિભાજન અટકી જશે અને એ પેશી નવી પેશીના રૂપમાં ધારણ કરશે અને લક્ષણો અલગ હશે. હવે આ જે વિભાજન અટકી જાય છે એ જે પેશી છે એને પછી આપણે સ્થાયી પેશી તરીકે નામ આપશું. સ્થાયી એટલે કે સ્થિર, પછી એનું વિભાજન થશે નહીં. આ જે વિભાજન નથી પામતા એ કોષો છે, જે પેશી બને છે, તે વ્યવસ્થિત પોતાનો આકાર બદલીને ગોઠવાઈ જશે અને સ્થાયી થઈ જશે. આ જે ક્રિયા છે એને વિભેદીકરણની ક્રિયા કહેવામાં આવે છે. સ્થાયી પેશી છે એ ધીમે ધીમે પોતાનો આકાર બદલીને વ્યવસ્થિત ગોઠવાઈ જશે, જેને આપણે વિભેદીકરણની ક્રિયા કીધી છે. તો તમને એક પ્રવૃત્તિ આપેલી છે, એક પ્રકાંડ લેવાનો છે કોઈ પણ વનસ્પતિનું. એ પ્રકાંડને આપણે આડો અને ઊભો છેદ લઈને સ્લાઇડ ઉપર આપણે વિસ્થાપિત કરવાની છે. એમાં સેફ્રેનિનનું અભિરંજક લેવાનું છે. આપણે આગળ જોઈ ગયા હતા કોષની અંદર કઈ રીતના આપણે સ્લાઇડ બનાવશું. એની ઉપર પછી કવર સ્લિપ રાખીને પછી આપણે માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરશું તો તમને પ્રકાંડનો આડો અને ઊભો છેદ બે વસ્તુ તમને જોવા મળશે, જે તમને આકૃતિમાં આપેલું છે, આડો અને ઊભો છેદ. પછી તમને આગળ સરળ પેશી જે છે, સ્થાયી પેશીના બે પ્રકાર પડે છે, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્નાયુ પેશી. જેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે એ સરળ સ્થાયી પેશી છે. જટિલ સ્થાયી પેશી છે એનો આપણે આવતા વિડીયોમાં અભ્યાસ કરશું. એટલે આજે આપણે શેનો અભ્યાસ કરવાનો છે? સરળ સ્થાયી પેશી. તો સરળ સ્થાયી પેશીમાં આપણને મુખ્યત્વે ત્રણ પેશી આપેલી છે. એ ત્રણ પેશીમાંથી તમને ગમે તે એક પેશી એક્ઝામમાં પૂછવાના ચાન્સીસ વધારે છે. ટૂંક નોંધ પૂછાય તમને. સ્વમાં પણ આપેલી છે. ત્રણ પેશી કઈ છે? તો કે મૃદુતક પેશી, સ્થૂળ કોણક પેશી અને દ્રઢોટક પેશી. મૃદુતક પેશી, સ્થૂળ કોણક પેશી અને
દ્રઢોટક પેશી. આ ત્રણેય પેશી છે એમાંથી તમને ગમે તે એક ટૂંકનું પૂછાઈ જાય અથવા બે પૂછાઈ જાય તો એના મુદ્દા તમારે યાદ રાખવાના છે. એના માટે આપણે શોર્ટમાં એ મુદ્દા લખેલા છે જેથી કરીને તમે પછી એને વાક્યના સ્વરૂપમાં લખી શકો. તો આજે જે આપણે અભ્યાસ કરવાનો છે એ કઈ છે તો કે સરળ સ્થાયી પેશી. પેશી એના બે પ્રકાર હતા, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. પ્રાણી પેશીનો આપણે પછી 2-3 વિડિયો પછી અભ્યાસ કરીશું. આજે આપણે વનસ્પતિ પેશીનો અભ્યાસ કરવાનો છે. ગયા વિડિયોમાં આપણે જોઈ ગયા હતા. એના બે પ્રકાર હતા, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. સ્થાયી પેશીના પાછા બે પ્રકાર પડે, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. જટિલ સ્થાયી પેશીનો આપણે આવતા વિડિયોમાં અભ્યાસ કરશું. આજે આપણે શેનો અભ્યાસ કરવાનો છે? સરળ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીના બધા કેટલા પ્રકાર છે? 3: મૃદુતક, સ્થૂળકોણક અને દ્રઢોટક. તો એના માટે તમને ટેક્સ્ટ બુકની અંદર આકૃતિ આપેલી છે. ત્રણેયના આડા છેદ અને ઊભા છેદ એક પેજમાં તમને આપેલું છે. આડો છેદ અને ઊભો છેદ. તો એ આકૃતિ તમારે જોવાની છે. તો એમાં સૌપ્રથમ છે મૃદુતક પેશી. મૃદુતક પેશી છે એમાં આપણે પોઈન્ટ પાડેલા છે. આ પોઈન્ટ પરથી તમારે વાક્ય લખવાનું છે. કઈ રીતના? તો કે પહેલો આધારોતક. આધારોતક એટલે આધાર આપવાનું કામ કરે છે. મૃદુતક પેશી છે એનું કામ શું છે તો કે આધાર આપવાનું. કોષ દિવાલ પાતળી હોય છે. ની કોષ દિવાલ કેવી હોય છે? પાતળી. એટલે કે આંતરકોષીય અવકાશ વધારે હોય છે. આંતરકોષીય અવકાશ એટલે તો કે બે કોષો, બધા કોષો ગોઠવાઈ ગયેલા હોય, એમાં બે કોષો વચ્ચે જે જગ્યા હોય ને એ વધારે હોય છે. કોષ દિવાલ કેવી હોય છે? પાતળી. જીવંત કોષો હોય છે. આપણે જોઈએ તો મૃત કોષો અને જીવંત કોષો. વનસ્પતિમાં મોટા ભાગના કોષો કેવા હોય છે? મૃત હોય છે. પરંતુ મૃદુતક પેશી કેવી છે તો કે જીવંત કોષો ધરાવે છે. એના પછીનો પોઈન્ટ ખોરાકનો સંગ્રહ કરે છે. ખોરાકનો સંગ્રહ કરે છે. એની અંદર તો કે કોઈ પોષક દ્રવ્ય પણ આવી જાય અને પાણી પણ આવી જાય તો ખોરાકનો શું કરે છે? સંગ્રહ કરે છે. ત્યારબાદના બે મુદ્દા ખાસ કે મૃદુતક પેશીના બીજા બે નામ છે, હરિતકણોતક પેશી અને વાયુતક પેશી. હરિતકણોતક પેશી અને વાયુતક પેશી. તો હરિતકણોતક પેશી, હરિતકણ જો નામ આવ્યું તો એ ક્લોરોફિલ નામનું દ્રવ્ય ધરાવે છે જેની મદદથી વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. એટલે એનું નામ શું આપવામાં આવ્યું છે? હરિતકણોતક. વાયુતક પેશી, વાયુ એટલે હવા. તો એમાં કોટરો આવેલા હોય છે. કોટર એટલે તો કે ફુગા જેવો ભાગ હોય છે નાનો એવો જેની અંદર હવા ભરેલી હોય છે. હવે આપણને ખબર છે કોઈ વસ્તુમાં હવા ભરેલી એટલે પાણીમાં તરશે. તો આ વાયુતક પેશીનું કામ શું છે? જે પાણીમાં રહેતી વનસ્પતિ છે અને પાણીમાં તરતી રાખશે. તો આવી રીતના મૃદુતક પેશીમાં તમારે આટલા મુદ્દા લખવાના છે. એક તો આધારોતક એટલે આધાર આપવાનું કામ કરે છે, મજબૂતાઈ આપે છે. કોષ દિવાલ પાતળી હોય છે એટલે આંતરકોષીય દ્રવ્ય વધારે હોય છે, જગ્યા વધારે હોય છે. જીવંત કોષો હોય છે. ખોરાકનો સંગ્રહ કરે છે જેમાં પોષક દ્રવ્યો પણ આવી જાય અને પાણી પણ આવી જાય. હરિતકણોતક એનું બીજું નામ છે હરિતકણોતક પેશી. તો કે ક્લોરોફિલ નામનું દ્રવ્ય ધરાવે છે જેથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એટલે આપણે નામ આપ્યું છે હરિતકણોતક. એના પછી વાયુતક. તો વાયુના કોટરો ધરાવે છે જેમાં વાયુ ભરેલો હોય છે જેથી પાણીમાં રહેતી વનસ્પતિ છે એ પાણીમાં તરી શકે છે. તો આ મૃદુતક પેશી. એના પછીની પેશી આવે છે સ્થૂળકોણક પેશી. કોણક, કોણ એટલે ખૂણા. તમે આકૃતિમાં જોશો તમને ખ્યાલ આવશે કે ખૂણાના સ્વરૂપમાં છે. તો એમાં પણ તમને 5 મુદ્દા આપેલા છે. આપણે બધાની અંદર 5-5 મુદ્દા કવર કરેલા છે. આની અંદર 6 છે કારણ કે એના 2 નામ છે. તો સ્થૂળકોણક પેશીની આકૃતિ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. એક તો પેલું નમ્યતા ધરાવે. વનસ્પતિને શું આપે છે? નમ્યતા. નમ્યતા એટલે તો કે વૃક્ષની ડાળીઓ છે આરામથી હલનચલન કરી શકે. પવન આવે તો પવનને કારણે તૂટી ના જાય. તો શું આપે છે? નમ્યતા આપે છે. યાંત્રિક આધાર આપે છે એટલે કે મજબૂતાઈ આપે છે. વનસ્પતિને મજબૂતાઈ આપવાનું કામ કોણ કરે છે? સ્થૂળકોણક પેશી. ત્યારબાદ જીવંત કોષો છે. આના પણ કોષો કેવા હોય છે? જીવંત. લાંબા કોણીય બાજુ. લાંબા હોય છે અને કોણીય બાજુ હોય છે. અને બાજુઓ હોય છે એ ખૂણા જેવી હોય છે. તમે આકૃતિમાં જોવો તમને ખ્યાલ આવશે. એનો આકાર કેવો હોય છે?
સ્થૂળકોણક પેશી છે એના જે કોષો છે એનો આકાર કેવો હોય તો કે લાંબા હોય છે અને કોણીય બાજુએ કેવા હોય અનિયમિત હોય છે. એટલે ખૂણા છે એ બધા એક સરખા હશે નહીં, અનિયમિત હશે. અને છેલ્લું છે અવકાશ ઓછો હોય છે. જો મૃદુતકમાં અવકાશ વધારે હતો, આમ અવકાશ કેવો છે? ઓછો છે. એટલે કે આંતરકોષીય દ્રવ્ય હશે એ ઓછું હશે. તો આ થઈ સ્થૂળકોણક પેશી. એના પછી ત્રીજી પેશી દ્રઢોટક પેશી. તો દ્રઢોટક પેશીની અંદર પણ 5 મુદ્દા આપેલા છે. તો એનું નામ જ છે જો દ્રઢતા. દ્રઢોટક દ્રઢતા અને મજબૂતાઈ આપે છે. વનસ્પતિને દ્રઢ બનાવે છે અને મજબૂત બનાવે છે. આ આપણને ક્યાં જોવા મળશે તો કે નાળિયેરના રેસાયુક્ત છાલમાં. આપણને ખબર છે નાળિયેરમાં તમે ઉપરથી છોતરા હોય આપણે કહેતા હોય રેસાયુક્ત હોય. તો એ શેના બનેલા હોય છે? દ્રઢોટક પેશીના. કેવા હોય છે તો કે એના કોષો મૃત, લાંબા અને પાતળા હોય છે. તમે જોશો નાળિયેરના છોતા હોય મૃત હોય છે, પછી લાંબા હોય છે અને કેવા હોય છે? પાતળા. કોષ દિવાલ જાડી હોય છે. તમે આકૃતિમાં જોશો તમે ખ્યાલ પડશે કે એની કોષ દિવાલ કેવી હોય? જાડી. કોષ દિવાલ જાડી હોય એટલે આંતરકોષીય અવકાશ બિલકુલ ના હોય. જો એમાં બે કોષો વચ્ચે જગ્યા હશે નહીં, એટલે કે અવકાશ ન હોય. તો અહીંયા આપણે સ્થાયી પેશીની અંદર સરળ સ્થાયી પેશી એના આપણે 3 પ્રકાર જોયા: મૃદુતક પેશી, સ્થૂળકોણક પેશી અને દ્રઢોટક પેશી. તો આ ત્રણેયમાંથી તમને ગમે તે ટૂંક નોંધ પૂછાઈ શકે. એના પછી તમને બે વધારાની પેશી આપેલી છે, જેમાં એક રક્ષક કોષોથી બનેલી પેશી છે અને બીજી રક્ષણાત્મક પેશી છે. તમને પ્રવૃત્તિ આપેલી છે, એમાં તમારે રિયો નામના પર્ણો લેવાના છે. આપણે આગળ શબ્દ આવી ગયો તો રિયોના પર્ણો. તો રિયોના પર્ણો લઈને આપણે સ્લાઇડ ઉપર આસ્થાપિત કરવાનું છે અને પછી આપણે સ્લાઇડમાં જોવાનું છે. તો તમને એની અંદર એની આકૃતિ જોવા મળશે તમને જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે કે જેમાં અધિસ્તર આવેલો છે. અધિસ્તર એટલે સૌથી બહારનું સ્તર જે પાણીનો સ્ત્રાવ થતો અટકાવશે અને મીણ જેવા દ્રવ્યોનું બનેલું હશે. આ જે 3 મુદ્દા છે એના પછીનો મુદ્દો છે આ જે આપણે રિયો પર્ણની પ્રવૃત્તિ આપેલી છે, તમે નીચે આકૃતિ આપેલી છે એમાં અધિસ્તર આવેલું હશે. એની અંદર તમે જોશો તો રક્ષક કોષો આવેલા છે. રક્ષક કોષો છે એ મૂત્રપિંડ આકારના હશે, વાલ જેવી ગોઠવણી હશે જો. અને વચ્ચે જે કાણા જેવી છે એને વાયુરંધ્ર કહેવામાં આવશે. બે રક્ષક કોષો હશે. પેલા બહાર સૌથી અધિસ્તર છે, તમે આકૃતિમાં જોઈ શકો. સૌથી બહાર શું છે તો કે અધિસ્તર છે. પછી બે રક્ષક કોષો ગઠાઈ ગયેલા છે, મૂત્રપિંડ જેવી રચના હશે, વાલ જેવી, અને વચ્ચે જે હોલ છે એને આપણે વાયુરંધ્ર કહીશું. આ જે વાયુરંધ્ર છે એ વનસ્પતિના બાષ્પોત્સર્જનની ક્રિયામાં મદદ કરશે. વનસ્પતિનું પાણી છે એ વધારે ગુમાવવા નહીં દે અને અંદર વધારે પાણી થઈ જશે તેનું શું કરી નાખશે? બાષ્પોત્સર્જન કરી નાખશે. એટલે પર્ણમાં અને પ્રકાંડમાં આવેલું હોય છે. એના પછીની જે પેશી છે તમને આકૃતિ આપેલી છે રક્ષણાત્મક પેશી. તો રક્ષણ વનસ્પતિને ક્યાંથી મળે તો કે બહારની સાઈડથી. તો બહારની સાઈડ જે છાલ આવેલી હોય છે, જે જાડી છાલ હોય છે, એ આ રક્ષણાત્મક પેશીની બનેલી હોય છે, જેની કોષ દિવાલ જાડી હોય છે અને છાલ આપણને ખબર છે જોતા હોય એકદમ જાડી હોય અને મૃત હોય છે. કેવી હોય છે? મૃત. તો આ 3 પેશી સિવાય આપણે વધારાની તો કે એક આપણે અધિસ્તર વાળું જોઈ ગયા જેમાં રક્ષક કોષો અને વાયુરંધ્ર આવેલું છે. બીજું રક્ષણાત્મક પેશી જોઈ ગયા કે જેની અંદર એ આપણને છાલ છે એ જાડી હોય છે અને બહારના વાતાવરણથી કોઈ અવરોધ આવતો હોય તેની સામે એને રક્ષણ આપશે અને બહારથી જે પ્રવેશશીલ હોય બહારનું પાણી કે બીજું કોઈ ફૂગ કેવું હોય તેને અંદર પ્રવેશવા દેશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આખો ચાર્ટ જોયો. તમે ચાર્ટ યાદ રાખશો તો તમને ઓટોમેટિક તમને વધારે માહિતી ચેપ્ટરમાં તમને મળી જશે ને યાદ રહી જશે. બાકી તમારે શું થશે કે ત્રણેય પેશીમાં આડા પોઈન્ટ લખાઈ જશે. એટલે ખાસ આ ચાર્ટ તમને ટેક્સ્ટ બુકમાં આપેલ નથી, પણ તમારે એક નોટમાં ડ્રો કરી લેવો જેથી કરીને તમને યાદ રહે. આખું ચેપ્ટર તમારા મગજમાં એક છબી થઈ જાય કે તમને આ રીતના તમારે વાંચવાનું છે. તમે ટેક્સ્ટ બુકમાં વાંચશો તમને ખ્યાલ આવશે કે તમને ક્રોસ થઈ જશે આડાવાળા ટોપિક. એટલે આ રીતના તમારે યાદ રાખવાનું છે કે સૌપ્રથમ આપણું ચેપ્ટર છે પેશી,
પેશીના બે ભાગ છે, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. પ્રાણી પેશીનો અભ્યાસ આપણે એક વિડીયો પછી કરવાનો છે. વનસ્પતિનું પેશીનો આપણે ગયા વિડીયોમાં સ્ટાર્ટ કર્યું હતું. એમાં બે ભાગ છે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીમાં આપણે જોઈ ગયા હતા 3: અગ્રસ્થ, આંતરવિષ્ટ અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. આજે આપણે જે જોયું એ સ્થાયી પેશીની અંદર સરળ સ્થાયી પેશી, જટિલ સ્થાયી પેશી આપણે આવતા વિડીયોની અંદર જોશું. તો સરળ સ્થાયી પેશીમાં આપણે 3 જોઈ ગયા: મૃદુતક, સ્થૂળકોલક અને દ્રઢોટક. એના પછી આપણે જોઈ ગયા હતા અધિસ્તર છે, એમાં રક્ષક કોષ અને વાયુતંત્ર જોઈ ગયા હતા. અને બીજું આપણે જોઈ ગયા હતા રક્ષણાત્મક પેશી. તો આજના વિડીયોમાં આટલું આપણે રાખશું. આવતા વિડીયોની અંદર આપણે સ્થાયી પેશીનો બીજો પ્રકાર, જટિલ સ્થાયી પેશીનો અભ્યાસ કરવાનો છે. અને ત્યારબાદ આપણે પ્રાણી પેશી કાલના વિડીયોમાં જ આપણે શરૂ કરી દેશું. આભાર.